જિલ્લા કોંગ્રેસ પ્રતાપભાઈ દુધાતની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। આજરોજ તારીખ 8/2/2024 કુકાવાવ મુકામે તાલુકા કોંગ્રેસ સમિતિની મીટિંગ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઈ દુધાતના અધ્યક્ષસ્થાને મળી, જેમાં તળાજાના માજી ધારાસભ્ય કનુભાઈ બારૈયા, પાલીતાણાના ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ, માજી ધારાસભ્ય અને માજી સાંસદભાઈ ઠુમ્મર, કુકાવાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરિયા, કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખ સત્યમભાઈ મકાણી, રવજીભાઈ પાગઢાણ, મનસુખભાઈ ગોંડલિયા, કુકાવાવના સરપંચ શ્રી દેવેન્દ્રભાઈ ચોવટિયા, અરવિંદભાઈ દોગા, ધનજીભાઈ ડોબરિયા, કિસાન કોંગ્રેસ કુકાવાવ પ્રમુખ હકાભાઈ ભરવાડ, તાલુકા પંચાયત સદસ્ય છગનભાઈ હિરપરા, રાજુભાઈ ભેસાણિયા, બાલુભાઈ પાગઢળ, કલાભાઈ દેસાઈ, વાલજીભાઈ પરમાર, ભીખુભાઈ પરમાર, દલિત આગેવાન જેટસુરભાઈ વાળા, કનુભાઈ વાળા, મધુશાહીભાઈ સુસરા, રમેશભાઈ માથુકિયા, ફૂલભાઈ પેથાણી તેમજ તાલુકાભરમાંથી કોંગ્રેસના આગેવાનો, સહકારી આગેવાનો ઉપસ્થિત રહેલ। વીરજીભાઈ ઠુમ્મરે અને પ્રતાપભાઈ દુધાત, પ્રવીણભાઈ રાઠોડ, કનુભાઈ બારૈયા ભાજપના રાજ્યમાં ખેડૂતને પડતી મુશ્કેલી તેમજ તમામ જાતિના તમામ સમાજો ખૂબ જ કપરી પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા છે અને તેમાંથી બચાવવા માટે કોંગ્રેસ એક જ પક્ષ એવો છે તમામ સમાજને સાથે લઈને રહી શકે, ચાલી શકે, તેમજ તમામ સમાજના કોંગ્રેસની સરકારની વખતે સારા કામ થતા તમામ આગેવાનોએ ભાજપને આકરી ટીકા કરેલ છે અને ભાજપ સામે બાદ ભરી તમામ આગેવાનો લડવા માટે હાંકલ કરવામાં આવેલ તેમ કુકાવાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરિયાએ જણાવેલ। બ્યુરો રિપોર્ટ રસિક વેગડા।